ગણેશ ચતુર્થીએ જામનગરના સપડામાં ભક્તોનું ઘોડાપુર. પૌરાણિક સિદ્ધિવિનાયક મંદિરનો આવો છે ઇતિહાસ. જામનગરથી 21 કિલોમીટર દૂર કાલાવાડ રોડ પર આવેલા વિજરખી બાદ આવતા સપડા ગામે ટેકરા પર સ્વયંભૂ શ્રી સિદ્ધિવિનાયક સપડેશ્વર ગણપતિનું મંદિર આવેલું છે. સિદ્ધિવિનાયક મંદિરે દેશ અને વિદેશથી પણ ભક્તો આવે છે. આજે ગણેશ ચતુર્થી છે ત્યારે જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે. જામનગરથી કાલાવડ ધોરીમાર્ગ પર 21 કિલોમીટર દૂર આવેલા સપડા ગામ નજીક સપડેશ્વર શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે. સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે દરેક ગણેશ ચતુર્થીના આગલી રાત્રે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશ ભક્તો પદયાત્રા કરીને પહોંચે છે અને વહેલી સવારે પહોંચતા હોય છે, જ્યાં આરતીમાં જોડાઈને દર્શનનો લાવો લેતા હોય છે. આ વખતે પણ શ્રદ્ધાળુઓ ગણેશ ભક્તોએ બોડી સંખ્યામાં પદયાત્રા કરીને ભગવાન ગણેશજીના દર્શન કર્યા હતા. મારું નામ મોહન શ્રી મિલનગીરી ગુરુ શ્રી હરિગીરી મહારાજ. આ મંદિર આજથી 550-600 વર્ષ જૂનું મંદિર છે, જ્યાં ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ રાખવામાં આવેલ છે, કે જે ઓછામાં ઓછી 1 લાખથી 1.5 લાખ પબ્લિક દર્શન કરવાનો લાભ લે છે અને પ્રસાદનો લાભ લે છે. આ મંદિરે 3 ઉત્સવ કરવામાં આવે છે: વૈશાખ ગણેશ ચતુર્થી, ભાદરવી ગણેશ ચતુર્થી મહોત્સવ અને અંકિત રાખવામાં આવેલ છે, કે જેના હિસાબે નવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે મંદિરે. કે આજે મનોવાંછિત ફલ પામે છે પબ્લિક, આજે હાલીને દર્શન કરવાનો લાભ લે છે. મંદિરની વિશેષતા એ છે કે જે આજ કિસાન ખેડૂત છે, આ ધાર ઉપરથી કોઈ પણ પથ્થર લઈને જમીન ઉપર રાખે, ઉંદરની નુકસાન કરતા બંધ થઈ જાય છે અને ફળની ઉપર બમણી મળે છે. એ પથ્થર પાછા રાખવા પડે અને 5 લાડુ નિવેદના ધરવા પડે. આ ખાસ મોટી વિશેષતા છે. આ મંદિર 550 થી 600 વર્ષ જૂનું છે.